હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. માખણ તો દરેક ઘરની અંદર બનતું જ હોય છે, પરંતુ જો તમે આ રીતથી માખણ છે તે કાઢશો તો માખણ છે તે એકદમ બમણું નીકળશે અને એકદમ ઇઝીલી નીકળી અને તૈયાર થઈ જશે. તો આજે હું તમારી સાથે મલાઈમાંથી માખણ કાઢવાની નવી ટ્રીક છે તે શેર કરીશ. આ રીતથી જો તમે માખણ છે તે કાઢશો તો મલાઈ કરતાં બમણું માખણ છે તે નીકળી અને તૈયાર થશે. તો દરેક ઘરની અંદર મલાઈ છે તે ભેગી કરતા હોય છે, પરંતુ આપણે દૂધ ગરમ કરી અને મલાઈ છે તે કાઢતા હોઈએ છીએ. પરંતુ એ રીતથી મલાઈ છે તે કાઢીશું તો આપણે તેનું માખણ છે તે ઓછું બનશે. એટલા માટે આપણે દૂધ છે તેને મેળવી દેવાનું છે અને પછી દહીંને ફ્રીજમાં રાખી અને ઉપરથી મલાઈ છે તે કાઢી લેવાની છે. આવી રીતે કરશો તો મલાઈ છે તે એકદમ ઇઝીલી નીકળી જશે અને તેનું માખણ છે તે પણ વધારે થશે. તો અહીંયા મેં 7 દિવસની મલાઈ છે તે ભેગી કરેલી છે અને તેનું માખણ છે તે કાઢવાનું છે. હવે માખણ કાઢતી વખતે આપણે છાશ બનાવીએ ત્યારે પાણી વધારે નાખતા હોઈએ છીએ, પરંતુ માખણ બનાવતી વખતે છાશમાં પાણી છે તે એકદમ ઓછું નાખવું. જેટલું ઓછું પાણી હશે તેટલું ઝડપથી માખણ છે તે બનશે. તો હવે તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ માખણ છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે. તો આ માખણ છે તેને આપણે ડાયરેક્ટલી નથી કાઢવાનું, તેને થોડી વાર માટે આપણે ફ્રીજની અંદર રાખી દઈશું, જેનાથી માખણ છે તે એકદમ કડક થઈ જશે અને બધું જ માખણ છે એકદમ સારી રીતે નીકળી જશે. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ કડક એવું માખણ છે તે થઈ ગયું છે. આવી રીતે હાથમાં ન માય એટલું માખણ છે તે બની અને તૈયાર થઈ ગયું છે. માત્ર 7 દિવસની મલાઈમાંથી તમે અડધોથી પોણા કિલો જેટલું માખણ છે તે કરી શકો છો. હવે આપણે માખણ છે તેને પાણીની અંદર ધોઈ અને સાફ કરી અને રાખી દઈશું. તો આવી રીતે તમે ફ્રીજની અંદર રાખી અને પછી માખણ કાઢશો તો એકદમ સરસ કડક એવું થશે અને એકદમ આસાનીથી નીકળી જશે. તો હવે જ્યારે પણ મલાઈમાંથી માખણ કાઢો તો આ રીતથી જ કાઢજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.